મોઢાનું કેન્સર મોઢાના કોઈપણ ભાગને અસર કરી શકે છે, જેમાં પેઢા, જીભ, ગાલની અંદરનો ભાગ અથવા હોઠનો સમાવેશ થાય છે. કોઈપણ વ્યક્તિને મોંનું કેન્સર થઈ શકે છે, પરંતુ ઉંમર સાથે તેનું જોખમ વધે છે. મોઢાના કેન્સરની ગંભીરતા તેના પ્રકાર, કદ, શરીરના અન્ય ભાગમાં ફેલાવો અને દર્દીના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. મોઢાના કેન્સરના મુખ્ય લક્ષણો: મોઢાની ચાંદી, અલ્સર, કે જેમાં 3 અઠવાડિયાથી વધુ સમય થવા છતાં રૂઝ ના આવવી. મોંની અંદર લાલ અથવા સફેદ પડ બનવું. મોંની અંદર અથવા તમારા હોઠ પર ગાંઠ થવી. દુખાવો થવો. ખોરાક કે પ્રવાહી ગળવામાં મુશ્કેલી. બોલવામાં મુશ્કેલી અથવા અવાજ કર્કશ થવો. ગરદનમાં ગાંઠ થવી. વજનમાં ઘટાડો થવો. કોને મોઢાનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે? મોઢાના કેન્સરનું કારણ શું છે તે હંમેશા સ્પષ્ટ હોતું નથી. મોંનું કેન્સર થવાની શક્યતા વધારતા પરિબળો: ધૂમ્રપાન, તમાકુ, સોપારી અથવા પાનનું સેવન કરવું. ખૂબ દારૂ પીવો. લ્યુકોપ્લાકિયા હોય તો. લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા હોય, જે હોઠને અસર કરતા ત્વચાના કેન્સરનું કારણ બની શકે છે. પહેલા કેન્સર થયું હોય અને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, ઉદાહરણ તરીકે HIV અથવા એડ્સ થયો હોય, અથવા ઇમ્યુનોસ્પ્રેસન્ટ દવા લેતા હોવ. જનીનોમાં ફેરફાર. મોંમાં અમુક પ્રકારના હ્યુમન પેપિલોમા વાયરસનો ચેપ. મોઢાના કેન્સરનું જોખમ કેવી રીતે ઓછું કરી શકાય? આપણે હંમેશા મોઢાના કેન્સરને રોકી શકતા નથી, પરંતુ કેન્સરને થવાની શક્યતા ઘટાડવા માટે પ્રયાસ કરી શકીએ. ફળો અને શાકભાજી યુક્ત તંદુરસ્ત આહાર લો. નિયમિત કસરત કરો. દારૂ પીવાનું ઓછું કરવાનો પ્રયાસ કરો. ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરો. તમાકુ, સોપારી કે પાન ચાવવાનું છોડી દેવાનો પ્રયાસ કરો. મોઢાના કેન્સરનું નિદાન કેવી રીતે થાય? કેન્સરના નિદાન માટે મોંના અસરગ્રસ્ત ભાગમાંથી કોષોનો નાનો ટુકડો લેવામાં આવે છે જેને બાયોપ્સી કહે છે. અન્ય તપાસમાં એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ સ્કેન, સીટી સ્કેન અથવા MRI સ્કેન કરવામાં આવે છે. સામાન્ય રીતે 2 અઠવાડિયાની અંદર કેન્સર માટેની બાયોપ્સીના પરિણામો આવે છે. જો બાયોપ્સીના પરિણામમાં કેન્સરનું નિદાન થાય, તો બીજા વધુ પરીક્ષણો કરવાની જરૂર પડી શકે છે, જેમ કે PET, પેટ સ્કેન, લોહીના પરીક્ષણો વગેરે. આ બધા પરીક્ષણો પરથી દર્દીને કેન્સર ક્યાં સુધી ફેલાયું છે તથા કેન્સર જનીનોમાં અમુક ફેરફારોને કારણે થયું છે એ જાણી શકાય છે. આનાથી દર્દીને કઈ સારવારની જરૂર છે તે નક્કી કરવામાં ડોક્ટરની ટીમને મદદ થાય છે. મોઢાના કેન્સરની સારવાર. મોઢાના કેન્સરની સારવારનો આધાર: કેન્સરનું કદ. કેન્સર ક્યાં થયું છે? તે શરીરના અન્ય ભાગોમાં ફેલાયું છે કે નહીં? કેન્સરમાં ચોક્કસ આનુવંશિક ફેરફારો અને દર્દીની ઉંમર અને સામાન્ય આરોગ્ય પર હોય છે. કેન્સરની સારવાર માટે ઓપરેશન, કીમોથેરાપી, રેડિયોથેરાપી અને ઇમ્યુનોથેરાપી સહિતની સારવારના સંયોજનની જરૂર પડે છે. નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવારના ફાયદા અને આડઅસરોને ધ્યાનમાં રાખીને દર્દી માટે શ્રેષ્ઠ સારવાર નક્કી કરવામાં આવે છે. સર્જરી, ઓપરેશન. સામાન્ય રીતે મોઢાનું કેન્સરને જો નાનું હોય અને શરીરના અન્ય ભાગમાં ફેલાયેલું ન હોય, તો તેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવે છે. રેડિયોથેરાપી. રેડિયોથેરાપી કેન્સરના કોષોને મારવા માટે કિરણોત્સર્ગનો ઉપયોગ કરે છે.
રેડિયોથેરાપીનો ઉપયોગ સર્જરી પછી અથવા જે દર્દીમાં સર્જરી કરવી અશક્ય હોય અથવા જો કેન્સર ફેલાઈ ગયું હોય તો લક્ષણો હળવા કરવા માટે થાય છે. કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી. કીમોથેરાપી એવી દવા છે જે કેન્સરના કોષોને મારી નાખે છે. મોઢાના કેન્સર માટે કીમોથેરાપી આપવાની જરૂરિયાત સર્જરી પહેલા અથવા પછી, જો મોંનું કેન્સર સારવાર પછી ફરીથી આવ્યું હોય અથવા જો કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાયેલું હોય ત્યારે હોય છે. કીમોથેરાપી ક્યારેક મોઢાના કેન્સર માટે રેડિયોથેરાપી સાથે પણ આપવામાં આવે છે. જ્યારે દર્દીનું કેન્સર અસાધ્ય હોય અને શરીરના બીજા ભાગોમાં પણ ફેલાઈ ગયું હોય તથા તેનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી હોતો તેવા કેસમાં સારવારનો ઉદ્દેશ્ય કેન્સરની વૃદ્ધિ અને ફેલાવાને ધીમો કરવાનો અને તેના લક્ષણોની સારવાર કરીને દર્દીના જીવનની શક્ય તેટલી સારી ગુણવત્તા જાળવી રાખવાનો હોય છે. આના માટે ઓન્કોલોજિસ્ટ અને પેલિએટિવ મેડિસિનના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવે છે.